નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ દલીલ સાંભળતી વખતે લાગે કે આમાં કેટલી બધી ગૂંચવણ છે? જો એને એકદમ સરળ અને સ્પષ્ટ બનાવી શકાતી હોત તો કેવું સારું. બસ આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. આધુનિક તર્કશાસ્ત્રની દુનિયામાં આપણે જટિલ વિચારોને એના નાનામાં નાના ભાગમાં તોડીને સમજીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. અને આ જ એ સવાલ છે જેનું સમાધાન પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર આપે છે. જુઓ, આપણી જે રોજબરોજની ભાષા છે ને, એમાં ઘણીવાર ગેરસમજ થવાની શક્યતા રહે છે. એક જ વાતના બે અર્થ નીકળી શકે. બસ આ જ ગૂંચવણમાંથી બહાર નીકળીને એકદમ સ્પષ્ટતા મેળવવાનો રસ્તો એટલે તર્કશાસ્ત્ર. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પ્રતીકાત્મક તર્કશાસ્ત્રની જરૂર જ કેમ છે. પછી સાદા અને સંયુક્ત વિધાનો વચ્ચે શું ફરક છે એ સમજીશું. એ પછી આવશે 5 ખૂબ જ મહત્વના તાર્કિક કારકો. વિધાનોને ટૂંકમાં કેવી રીતે દર્શાવાય એટલે કે અચલો વિશે વાત કરીશું. અને છેલ્લે દલીલોનું રૂપ એટલે કે એના બ્લુપ્રિન્ટને સમજીશું, જેને પરિવર્તિઓ કહેવાય છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર શા માટે? એનો મુખ્ય હેતુ છે ભાષામાંથી અસ્પષ્ટતાને હટાવી દેવી. તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ઉપયોગ શા માટે થાય છે? મુખ્ય કારણ એ છે કે આપણી રોજિંદી ભાષામાં જે અસ્પષ્ટતા અને ગૂંચવણ હોય છે એને દૂર કરી શકાય. ઘણીવાર એક જ શબ્દના અલગ અલગ મતલબ નીકળતા હોય છે, બરાબર ને? પ્રતીકો આપણને એનાથી બચાવે છે. એનાથી આપણે એકદમ ચોક્કસ રીતે વાત રજૂ કરી શકીએ, જ્યાં ગેરસમજ માટે કોઈ જગ્યા જ ન રહે. અને આના ફાયદા શું છે? જુઓ, એક તો એનાથી ગમે તેવી જટિલ દલીલો પણ સાવ સરળ બની જાય છે. બીજું, એનું વિશ્લેષણ કરવું એટલું સહેલું થઈ જાય છે જાણે કોઈ મશીન કામ કરતું હોય. અને સૌથી મોટો ફાયદો, આપણી બૌદ્ધિક શક્તિ બચે છે. એટલે આપણે આપણું મગજ વધુ અઘરા તર્ક અને સમસ્યાઓ ઉકેલવા માટે વાપરી શકીએ છીએ. સરસ. તો હવે આપણે સમજી ગયા કે પ્રતીકો કેમ જરૂરી છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. તર્કશાસ્ત્રના મૂળભૂત એકમો એટલે કે સાદા અને સંયુક્ત વિધાનો. તો સાદું વિધાન એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ તર્કશાસ્ત્રનો એક અણુ છે. એવું નાનામાં નાનો એકમ કે જેના તમે વધુ ટુકડા ન કરી શકો. એ એક સંપૂર્ણ વિચાર છે. જેમ કે આ ઉદાહરણ જુઓ. હિમાલય પર્વત છે. બસ, વાત પૂરી. આ એક જ વાત છે. આમાં બીજું કોઈ વિધાન ભેળવેલું નથી. એટલે આ થયું એક સાદું વિધાન, એકદમ સ્પષ્ટ. તો પછી સંયુક્ત વિધાન શું છે? નામ પરથી જ ખબર પડે. જ્યારે આપણે એક કરતાં વધુ સાદા વિધાનોને ભેગા કરીએ ત્યારે જે બને એને સંયુક્ત વિધાન કહેવાય. આ ઉદાહરણથી તરત સમજાઈ જશે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. અહીં ધ્યાનથી જુઓ, બે સાદા વિધાનો છે. પહેલું, હિમાલય પર્વત છે અને બીજું, ગંગા નદી છે. આ બંનેને આપણે અને શબ્દથી જોડ્યા એટલે આ બની ગયું એક સંયુક્ત વિધાન. ખૂબ સરસ. તો હવે આપણે વિધાનોને જોડવાની વાત કરી. અને આજ આપણને આપણા ત્રીજા અને બહુ જ રસપ્રદ વિભાગ પર લઈ જાય છે, 5 તાર્કિક કારકો. જો સાદા વિધાનોને આપણે ઈંટો માનીએ તો આ કારકો એ સિમેન્ટ છે જે એ ઈંટોને જોડીને એક મજબૂત દિવાલ બનાવે છે. ચાલો આ તાર્કિક ગુંદરને નજીકથી જોઈએ. તો તાર્કિક કારકો, જેને સંયોગીઓ પણ કહેવાય, એ એવા શબ્દો કે શબ્દ સમૂહ છે જેનો ઉપયોગ આપણે સાદા વિધાનોને જોડીને એક સંયુક્ત વિધાન બનાવવા માટે કરીએ છીએ. બસ આટલું જ. અને આ રહ્યા એ 5 મુખ્ય કારકો. આ કોષ્ટક ખૂબ જ મહત્વનું છે. એમ કહી શકાય કે આ તર્કશાસ્ત્રનું હૃદય છે. ચાલો એક એક કરીને જોઈએ. પહેલું છે ટિલ્ડ, સિમ્બોલ, જેનો અર્થ થાય છે નહીં, એટલે કે નિષેધ. બીજું છે એમ્પરસેન્ડ, જેનો મતલબ છે અને. ત્રીજું છે વેજ, વી, એટલે કે કાં તો અથવા. ચોથું છે એરો, જે બતાવે છે જો તો. અને પાંચમું ડબલ એરો, જેનો અર્થ છે જો અને તો જ. આ 5 પ્રતીકોને બરાબર યાદ રાખી લેજો. આ જ આપણી તર્કશાસ્ત્રની ભાષાના મૂળાક્ષરો છે. ઓકે, તો હવે આપણી પાસે વિધાનો છે અને એને જોડવા માટેના કારકો પણ છે. પણ આખાને આખા વાક્યો વારંવાર લખવા તો અઘરા પડે, બરાબર ને? તો એને ટૂંકમાં કેવી રીતે દર્શાવવા? બસ અહીંથી શરૂ થાય છે આપણો ચોથો વિભાગ, વિધાનોનું પ્રતિનિધિત્વ એટલે કે અચલો. વિધાનપરક અચલ એટલે શું? સાવ સહેલું છે. એક પ્રતીક છે જેનો ઉપયોગ આપણે કોઈ એક ચોક્કસ વિધાન માટે કરીએ છીએ.
સમજી લો કે એ વિધાનને આપેલું એક નિકનેમ છે. આપણે એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આપણી પાસે એક વિધાન છે, તાજમહેલ દુનિયાની અજાયબી છે. હવે આખું વાક્ય લખવાને બદલે આપણે એના માટે ફક્ત ટી અથવા એ અથવા એસ ગમે તે એક કેપિટલ અક્ષર વાપરી શકીએ. કેટલું સહેલું થઈ ગયું. પણ હા, આ અચરો વાપરવાના થોડા નિયમો છે. બહુ સરળ છે. પહેલો નિયમ, તમે એ થી ઝેડ સુધી કોઈ પણ કેપિટલ અક્ષર વાપરી શકો. બીજો, અને આ બહુ અગત્યનો છે, કે એક દલીલમાં તમે જે વિધાન માટે જે અક્ષર નક્કી કરો એ આખી દલીલમાં બદલાવો ન જોઈએ. અને ત્રીજો નિયમ, એક જ દલીલમાં બે અલગ અલગ વિધાનો માટે એક જ અક્ષર ન વાપરવો. બસ આટલું ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા આજના પાઠના અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર. જો અચલો કોઈ વિધાનના નિકનેમ હોય તો હવે આપણે દલીલના બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ, અને એ છે પરિવર્તીઓ. તો આ વિધાનપરક પરિવર્તી શું છે? જુઓ, અચળ કોઈ એક ચોક્કસ વિધાન માટે હતો, પણ પરિવર્તી એવું નથી. એ એક ખાલી જગ્યા છે, એક પ્લેસ હોલ્ડર. એની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો. સામાન્ય રીતે એના માટે પી, ક્યુ, આર જેવા સ્મોલ લેટર્સ વપરાય છે. આ કોષ્ટક જુઓ, આનાથી બધો જ ભેદ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે અચલ, જેમ કે એ, બી, સી. એ કોઈ એક ચોક્કસ વિધાનનું નિકનેમ છે. બીજી બાજુ છે પરિવર્તી, જેમ કે પી, ક્યુ, આર. એ કોઈ પણ વિધાન માટેની ખાલી જગ્યા એટલે કે બ્લુપ્રિન્ટ છે. એક ચોક્કસ છે, બીજું વ્યાપક છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ચાલો હવે જે કંઈ શીખ્યા એને એક ઉદાહરણથી સમજીએ. 3 સ્ટેપમાં. સ્ટેપ 1, આપણી પાસે એક સંયુક્ત વિધાન છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હવે સ્ટેપ 2, આપણે આ વિધાનોને અચલ એટલે કે નિકનેમ આપીશું. હિમાલય પર્વત છે માટે આપણે એચ વાપરીએ અને ગંગા નદી છે માટે જી. તો આપણું વિધાન હવે શું બનશે? એચ એન્ડ જી. અને હવે છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ, સ્ટેપ 3. હવે આપણે આ અચલોની જગ્યાએ પરિવર્તીઓ મૂકીશું. એચની જગ્યાએ પી અને જીની જગ્યાએ ક્યુ. તો શું બન્યું? પી એન્ડ ક્યુ. આ જે મળ્યું ને, એ જ છે એ દલીલનું તાર્કિક રૂપ, એનો બ્લુ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.